હેલો. હલો, હા, કોણ? વિમલભાઈ હા, બોલો બોલો વિમલભાઈ. ફ્રી છો કે કામમાં છો? હવે ફ્રી એ ના કહેવાય, કામમાં ના કહેવાય, એ ભાઈ છે. બોલો, હું કોમ ઓકે, હતું? પછી કરું. ચલો, ના ના, કરો કરો, બોલો, હું કોમ હતું કયો? બસ આટલો મેં કીધું રિઝલ્ટ પૂછું. આટલો ટાઈમ ઘણો થઈ ગયો એટલે મેં કીધું શું ના ના, કેટલું વધ્યું. રિઝલ્ટ ના હોય તો અમે મંગાવીએ ખરા. નહીં, એવું નહીં, એવું નહીં, એવું નહીં. હા, આપણે હા. એકચ્યુઅલ કેટલા પશુને આપ્યું હા, અત્યારે? હું હાલ છે ને, કેટલા? હવે જો મારે છે ને 60 પશુ છે, હા બરોબર, પણ મને રિઝલ્ટ સારું મળે છે. હા, 60 જો ને હું તો પશુમાં બહુ 60. ઓછું આપું છું વિમલભાઈ, જો અમારી વાતો, મારા 60 પશુ પ્રમાણે તો હું બહુ ઓછું આલું છું, હા, પણ મને રિઝલ્ટ મળ્યું હોય. 60 પશુમાં તમને કેટલું રિઝલ્ટ મળ્યું અને કેટલું આપો છો? અમે હાલ 60 લીટરમાં પર ડે, એટલે સમજો કે દિવસમાં એક જ ટંક નાખું 5 લીટર. બરોબર. હા, હવે એમાં તમારું દૂધ કેટલું વધ્યું? દૂધ દૂધ તો કારણ કે મારે નવી ભેંસો આવી જાય એટલે ખબર નહીં, જે સહી દૂધ હચવાઈ રહ્યું હા. હોય તો ગાભણ થવામાં એક જ વખત ફેરવીએ છીએ, ગાભણ થવામાં કોઈ તકલીફ નહીં. એક બરોબર વખત ફેરવી એટલે પતી ગઈ વાત. બરોબર. અને દૂધ તો વધ્યું જ છે, કારણ કે કપાતું નહીં, ફેટ બી વધ્યો. કેટલો વધ્યો? અમારો ફેટમાં ખાસો અડધા ઉપર નો ફેટ. આમાં આટલા બધા દૂધમાં અડધો ફેટ એટલે તો ઘણું થઈ ગયું કહેવાય. બરોબર. કેટલું દૂધ થયું? કેટલું કુલ અત્યારે હાલ કેટલું દૂધ છે? અત્યારે હાલ મારે 230 આસપાસ ટંકનું. ટંકનું. બરોબર. હા, પેલા 200 જ થતું, પેલા 200 થતું હતું, 210 5 ને એવું થતું. અત્યારે 230 થયું. હા એટલે 30 નું 60 લીટર દૂધ વધ્યું. હા. બરોબર બરોબર. અને આ તો